Welcome to Vibes of India. I'm Janvi Soneya and today we are here with yet another issue. Today we are going to discuss about the import duty on gold and silver and whether it needs to be reduced, the request of GJEPC and the impact of this decision on jewelers, on bullion merchants and on customers like you and me. Today I'm sitting with Shanti Patel. He's the president of Gems and Jewelry Trade Council of India, and along with him we have Jigar Soni. He is the president of Jewelers Association of Ahmedabad. So welcome both of you sir to Vibes of India. અને સર આજે આપણે વાત કરીશું કે પહેલા તો ઇમ્પોર્ટ ડ્યુટીનો આખો પ્રશ્ન શું છે કે ડુ યુ થિંક ઇટ નીડ્સ ટુ બી રિડ્યુસ અત્યારે 12% છે તમને લાગે છે કે અત્યારે એમાં કઈ ઘટાડાની આવશ્યકતા છે ઇમ્પોર્ટ ડ્યુટીની આવશ્યકતા જેટલી ઓછી થાય એટલી જ ઇન્ડસ્ટ્રી માટે ફાયદાકારક છે અને આગળ પણ અમારા જેમ જ્વેલરી એક્સપોર્ટ પ્રોડક્શન કાઉન્સિલ વતી અને બાકીના બધા જ બુલિયન એસોસિએશન વતી ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવા માટે ફાઇનાન્સ મિનિસ્ટરને રિક્વેસ્ટ પણ કરી હતી એટલા માટે કે જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં જ્યારે દુબઈના ભાવ આપણાથી ઓછા હોતા હોય અને ઇન્ડિયાના રેટ વધારે હોય તો કસ્ટમરની પર્ચેસિંગ જે પાવર છે એને ઘણી ઇફેક્ટ થતી હોય છે એટલે ઘડીએ પડીએ દરેક એસોસિએશન આ ડિમાન્ડ કરતું હોય છે અને આ વખતે પણ જીજેપીસીના ચેરમેને જે કંઈ ડિમાન્ડ કરી છે એ મારી દ્રષ્ટિએ વ્યાજબી અને હિતાવક છે કે આપણે ઇન્ડસ્ટ્રીને ગ્રોથ મળે એ માટેની આ રજૂઆત છે તો અમે પણ એમાં સૂર પુરાવીએ છીએ ઓકે અને સર તમારી જોડે વાત કરીએ તો ઇમ્પોર્ટ ડ્યુટી જો રિડ્યુસ થાય તો એની કારણે ઇમ્પેક્ટ શું આવશે 12% રિડ્યુસ થાય તો વોટ વિલ બી ઇટ્સ ઇમ્પેક્ટ ઓન જ્વેલર્સ એન્ડ ઓલ્સો ઓન કસ્ટમર્સ સૌથી પહેલાં તો જે પ્રેસિડેન્ટ શ્રી કુલિનભાઈ શાહે જે 4%ની માંગણી કરી છે હું એ વાત સાથે પણ સંમત થઉં છું કે આને ટેકો પણ જાહેર કરીશ કે જો ડ્યુટી ઘટે તો ધંધાનું પ્રમાણ ઘણું વધે તમે કીધું ફાયદો શું થાય તો આપણે જાણીએ છીએ કે જ્યારે ડ્યુટી મનમોહનસિંહ સરકારે 0% કરી અને ત્યારબાદ વધતી તે જે પ્રમાણે વધી અને છેલ્લે 2.5% ઉપર અત્યારે હાલમાં રહી આવા સંજોગોની અંદર એ ડ્યુટી વધતા સોનાના ભાવ વધવા પામ્યા ઇન્ટરનેશનલી પણ પરિસ્થિતિઓને સપ્રમાણ કરતા ભાવ વધવા માંડ્યા અને તેની ઇફેક્ટ ધંધા ઉપર આવી છેલ્લા 1.5 થી 2 વર્ષની અંદર કોરોનાની અંદર મોટાભાગના લોકોએ જે સેવિંગ પોતાનું કર્યું હતું તે દાગીનામાંથી અથવા સોનાની લગાડીઓમાંથી કન્વર્ટ કરી રૂપિયામાં અને પોતાની મેડિકલ ક્ષેત્રની ઇમરજન્સી સહાય પૂરી કરી હવે આ ડ્યુટી જો ઘટે છે તો ધંધાની અંદર સ્થિરતાની સાથે વિકાસની શરૂઆત ખૂબ જ મોટા પ્રમાણે થાય જો માનનીય સરકારશ્રી દ્વારા કુલિન શાહના મંતવ્યને રજૂમંદી આપવામાં આવે અને 4% જેટલી કરવામાં આવે તો આ ધંધો પૂર્વહારમાં જે લઘુ ઉદ્યોગ કહેવાય છે તે ઇન્ડસ્ટ્રીઝ તરફનું પ્રયાણ એનું ખૂબ જ સારું અને મોકળા મનથી ખૂબ જ આગળ વધશે એવી મારી પોતાની ધારણા છે ગ્રાહકો જે અત્યારે જૂનું સોનુંમાંથી પોતાના દાગીના કરાવી રહ્યા છે અને નવા સોના તરફ ખરીદારીનો જોગ થોડો ઓછો રાખી રહ્યા છે કારણ કે ભાવ પ્રમાણમાં ખૂબ છે પણ જો ટકા ઘટે છે ડ્યુટી ઘટે છે તો ભાવ પણ ઘટશે અને ઘટતા ભાવની સાથે જ ઘરાગી માર્કેટમાં પૂરબહારમાં ખીલશે એવી શક્યતાઓ જોતા હું તેમના સમર્થનને ટેકો જાહેર આપું છું અને સર બાકી તમને લાગે છે કે ઇમ્પોર્ટ ડ્યુટી આપણી વધારે છે 12% છે અને આપણે ઇન્ડિયામાં જે સોનું છે એ પણ વધારે મોંઘું છે ઇન કમ્પેરિઝન ટુ કન્ટ્રીઝ લાઈક દુબઈ જેની તમે પણ વાત કરી તો એની કારણે એક જે આખું ગોલ્ડ સ્મગલિંગની વાત છે એ પણ વધી રહી છે કે એના કેસીસ વધી રહ્યા છે એવું તમને લાગે છે અને જો આપણે ઇમ્પોર્ટ ડ્યુટી રિડ્યુસ કરીએ તો એના કેસીસમાં બી કદાચ ફેરફાર થઈ શકે ઘણો ફાયદો થાય આગળ પણ આ જ રજૂઆત હતી છેલ્લા 3-4 વર્ષથી કેન્દ્ર સરકારના ફાઇનાન્સ મિનિસ્ટર પાસે ઇન્ડિયાના ટોપમોસ્ટ બુલિયન એસોસિએશનથી માંડી જીજેપીસીથી માંડી બધા જ એસોસિએશનો આ જ રજૂઆત કરી રહ્યા છે અને ગઈ વખતના બજેટમાં ઇમ્પોર્ટ ડ્યુટીમાં રાહત પણ આપી છે સરકારે એ આવકારદાયક છે પણ જે રાહત પ્રમાણમાં આપી છે એ બહુ લિમિટેડ અને ઘણી ઓછી છે તો મારી દ્રષ્ટિએ જે પ્રમાણે રજૂઆત થઈ છે અગર ઇમ્પોર્ટ ડ્યુટી વધારે ઘટે તો હું માનું છું કે ઇન્ટરનેશનલ માર્કેટના ભાવ પ્રમાણે ઇન્ડિયાનો સોનાનો રેટ રહેશે અને એ સોનાના રેટ રહેવાથી ગ્રાહકની ખરીદી શક્તિ ફરીથી પાછી વધશે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં ઓનરેબલ ગવર્મેન્ટનું જે સુઝાવ છે ભાઈ ગોલ્ડ જેમ આપણે તમે વાત કરી કે જો ડ્યુટી ઓછી હશે તો અનઓફિશિયલી ગોલ્ડ ઇન્ડિયામાં આવતું ઓછું થઈ જશે તો મારી દ્રષ્ટિએ જેટલી ડ્યુટી પ્રમાણમાં ઓછી હશે તો અનઓફિશિયલી કામ પણ કરશે અને દેશના ગ્રોથમાં પણ ઘણો વિકાસ થશે પણ સામે ફાઇનાન્સ મિનિસ્ટર અને સેક્રેટરીના એવા સુઝાવ છે કે ભાઈ
ગોલ્ડ ઇમ્પોર્ટમાં અમારી કરન્સી ઘણી જતી રહે છે. ઓકે. એટલે એ લોકો રેટ ઘટાડવા માટે જ્યારે અમે મળીએ મિટિંગ કરીએ ત્યારે એમની એક જ દાવો છે કે આ ઇન્વેસ્ટમેન્ટ ડેડ ઇન્વેસ્ટમેન્ટ ગણે છે. ઓકે. પણ મારી દ્રષ્ટિએ ઇન્ડિયામાં વર્ષોથી વાત કરીએ તો સોના ચાંદી જવેરાતમાં જે કંઈ ઇન્વેસ્ટમેન્ટ થાય છે એ ઇકોનોમીને ગ્રોથ આપનારું છે. અને સાથે સાથે કૃષિની વાત કરીએ, ખેડૂતોની વાત, સારી આવક થાય તો લોકો સોના ચાંદી જવેરાતમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. અને આપણે લાસ્ટ ટાઈમ જોયું કોવિડના ટાઈમે કે ક્યારે પણ કંઈ મુશ્કેલી આવે તો સોના સિવાય કોઈ જગ્યાએ ગ્રાહકોને અને કન્ઝ્યુમરને પૂરેપૂરું વળતર જો કોઈ મળતું હોય તો આ ઇન્ડસ્ટ્રીમાં જ મળે છે. એટલે મારી દ્રષ્ટિએ જેટલા પ્રમાણમાં ડ્યુટી ઓછી હોય એટલો વેપાર વધશે. અને સરકારને એવું છે કે અમારે હુંડિયામણમાં વધારે, તો મારી દ્રષ્ટિએ એક્સપોર્ટ વધે એવી પણ પોલિસીઓ સારી થાય તો ઇન્ડિયાનો જે એક્સપોર્ટ વધશે તો હુંડિયામણની આવક પણ વધશે. રેવન્યુ જનરેટ થશે. હા, અને રેવન્યુ જનરેટ થાય તો સરકારને પણ ફાયદો છે. અને અમારા પણ વિઝન એવા છે ઇન્ડસ્ટ્રીમાં કે એક્સપોર્ટ વધે એવી પોલિસી સરકારની વધારે ક્રાફ્ટમેન માટે આવવી જોઈએ. ઓકે. કે ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણી જે હુન્નર ઉદ્યોગ છે, આપણા ત્યાં જેટલી જ્વેલરી બને છે એ 80-90% હાર્ટમેડ હેન્ડમેડ બને છે. અને ફોરેનની જે જ્વેલરી આવે છે કાસ્ટિંગ મેડ છે, એટલે મશીન મેડ છે. એટલે મારી દ્રષ્ટિએ જો આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરનું જે વિઝન છે કે વધારે પડતી રોજગારી મળે તો હું માનું છું કે જેટલી ડ્યુટી ઓછી હશે, જેટલા પ્રમાણમાં ટેક્સનું પ્રમાણ ઓછું હશે તો હું માનું છું કે રોજગારી વધશે. ક્રાફ્ટમેનને વુમન્સને પણ અમારી ઇન્ડસ્ટ્રીમાં ઘણું સારું અત્યારે કામ કરી રહ્યા છે. તો હું માનું છું કે ઇન્ડિયાની જ્વેલરીની ડિમાન્ડ અત્યારે ઘણી સારી છે. કોવિડના ટાઈમે એક્સપોર્ટ ઘણું વધ્યું છે. વધ્યું છે. તો હું માનું છું કે હજી ડ્યુટી ઘટે તો આપણા દેશની નિકાસ વધશે. અને નિકાસ વધશે તો હુંડિયામણની આવક સરકારને વધારે સારી થશે. અને સરકારનો જે ઉદ્દેશ છે એ પણ સક્સેસ થશે. અને ઇન્ડસ્ટ્રીની જે ડિમાન્ડ છે અને અમારા એસોસિએશનની ડિમાન્ડ છે એ બંને સાથે પૂરી થશે. અને કે સર સ્પેશિયલી કોવિડના ટાઈમમાં જ્યારે એટલો ઇશ્યુઝ થઈ રહ્યા છે લોકોને, ત્યારે જો આ ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવામાં તો કદાચ એમ્પ્લોયમેન્ટમાં ફેર પડે કે રેવન્યુમાં ફેર પડે. ઘણો સારો. ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ રિડ્યુસ ઇટ. ઓકે. અને સર અત્યારે આખા જે જ્વેલર્સની ઇન્ડસ્ટ્રીમાં એક બીજો ઇશ્યુ પણ જે હોલમાર્કિંગ પ્રોસેસનો ઇશ્યુ છે, તો એમાં વોટ આર ધ કન્સર્ન્સ ઓફ યુ જ્વેલર્સ, અને શું એમાં કરવું જોઈએ કે શું સમસ્યાઓ છે તમારી? ઘણી સમસ્યા હતી HUID ઉપર. અને મારી દ્રષ્ટિએ છેલ્લા 1-1.5 મહિનાથી એની પ્રોસેસ ઘણી સારી રીતે દરેક એસોસિએશને રજૂઆત કરી અને એનું નિરાકરણ એવું સારું આવ્યું. અને ઓનરેબલ મિનિસ્ટરે પિયુષ ગોયલ સાહેબે છેલ્લી મિટિંગમાં જે અમારી ડિમાન્ડ હતી કે એક ક્રાફ્ટમેન પણ એક રિંગ બનાવે તો એનું ટાઈમસર હોલમાર્કિંગ થવું જોઈએ. એ વખતે કહેતા હતા કે લોટ પ્રમાણે આવશે તો જ અમે હોલમાર્કિંગ કરીશું. ઇશ્યુ છે ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખા દેશમાં જ્યાં સુધી નથી અને આવો કડક કાયદો જ્યારે લાગુ કરવામાં આવે તો એનો અમલ નથી થઈ શકતો. તો જે પ્રમાણે રજૂઆત હતી તો હું માનું છું 80% કેસ એમાં અત્યારે પતી ગયા છે. પણ હજી ઘણા ઇશ્યુ છે. એની રજૂઆત પણ દરેક એસોસિએશનો સારી રીતે કરી રહી છે. અમે પણ લોકસભા ચાલુ હતી ત્યારે લગભગ 1 વીક કેન્દ્ર સરકારના જુદા જુદા મિનિસ્ટરો સાથે મિટિંગમાં હાજર રહ્યા હતા. અને ગુજરાત હંમેશા છે ને લીડરશિપ લેતું રાજ્ય રહ્યું છે. ચાહે એક્સાઇઝનો પ્રશ્ન હોય, ગોલ્ડ કંટ્રોલનો પ્રશ્ન હોય કે અત્યારે ઇમ્પોર્ટ ડ્યુટીનો પ્રશ્ન હોય કે હોલમાર્કિંગનો પ્રશ્ન હોય. અત્યારે દરેક રાજ્યો ગુજરાત સાથે અપેક્ષા રાખે છે, ગુજરાતના એસોસિએશન સાથે અપેક્ષા રાખે છે, ગુજરાતના આગેવાનો સાથે અપેક્ષા રાખે છે કે ગુજરાતના લીડરો અત્યારે દિલ્હીમાં બેઠેલા છે, સારી સારી પોસ્ટો ઉપર છે. ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરની વાત કરીએ કે હોમ મિનિસ્ટરની વાત કરીએ તો બાકી બીજા મિનિસ્ટરોની, તો કંઈ પણ કામ કરાવવા માટે ગુજરાત સાથે અપેક્ષા રાખે છે. તો અમારી પણ ફરજ એટલી જ બને છે કે આ ઇસ્યુમાં વધારે અમે સહયોગ આપીએ અને સારી રીતે સોલ્વ થાય. હું માનું છું કે મોટાભાગનો ઇસ્યુ સોલ્વ થઈ ગયો છે, પણ થોડા ઘણા પ્રશ્નો છે એ પણ હું માનું છું પૂરા થશે. ઓકે સર, તમારું શું કહેવું છે આ જ વિષય પર, હોલમાર્કિંગ ઇસ્યુ પર? હોલમાર્કનો ઇસ્યુ છે જ નહીં. એક સમજણનો ફરક છે કે 20 વર્ષથી આજે હોલમાર્ક અસ્તિત્વમાં છે. ઘણા જ્વેલર્સ મિત્રો 20 વર્ષથી હોલમાર્કનું લાયસન્સ ધરાવે છે. હોલમાર્ક કરેલા દાગીના ગ્રાહકોને વર્ષોથી આપવામાં આવી રહ્યા છે. 20 વર્ષ પછી ગવર્મેન્ટે 2016માં જે આ અમેન્ડમેન્ટનો કાયદો લાવ્યો
અને ફરજિયાત હોલમાર્ક એ લોકોએ 16 જૂનથી જે જાહેર કર્યું તેની અંદર સૌથી અગત્યની અને મોટી વાત એક જ હતી કે HUID, હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર. એની સાથે સાથે સેક્શન નંબર 3 ને 4 ની અંદર ગવર્મેન્ટે જે ફોજદારી કેસોને લાગુ પડતા પણ નિવેદનો અને કાયદાઓ જ્વેલર્સ ઉપર નાખ્યા તેનો સૌ જ્વેલર્સ મિત્રો એનો હાલમાં પણ વિરોધ કરે છે. તે ઉપરાંત HUID ની અંદર જે સિસ્ટમ એ લોકોએ કમ્પ્યુટરાઇઝ દાખવી હતી જેનું નિરાકરણ હમણાં આપણે જાણ્યું તેમ કે પિયુષ ગોયલજી દ્વારા હમણાં જ લાવવામાં આવ્યું છે. હમણાં જે સિસ્ટમ હતી કે ભાઈ કસ્ટમર સુધીની એ લોકોની પહોંચવા માટેની જે સિસ્ટમ ઓનલાઈન સોફ્ટવેરમાં એ લોકોએ નાખી દીધી તેઓ રિમ્યૂ કરવી પડી છે. સોફ્ટવેર સુધારવામાં આવી રહ્યું છે અને એકચ્યુઅલમાં જે કાયદો હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર એટલે કે હોલમાર્ક સુધી જ એ યુનિક આઈડી નંબર રહે તેના માટેની પ્રોસેસ ચાલુ છે. સાથે સાથે ઘણા પ્રશ્નોમાંનો સૌથી મોટો યક્ષ પ્રશ્નો છે કે ભારતની અંદર છેલ્લા 20 વર્ષમાં જે ટનબંધ સોનું વિવિધ જ્વેલર્સોને ત્યાં શોરૂમમાં પડેલ છે તેને 3 મહિનાની અંદર કેવી રીતે ટૂંકા ગાળામાં બધાને HUID અથવા હોલમાર્ક કરવું તે સૌથી મોટો પ્રશ્ન આવીને ઊભો છે. માટે ગવર્મેન્ટે એને નવેમ્બરની આખરી તારીખ સુધી તેને રજામંદી આપી છે. જોવાનું એ છે કે હોલમાર્ક સેન્ટરો જે માત્ર 256 જિલ્લાઓમાં મર્યાદિત કરવામાં આવ્યા છે અને બાકીના જિલ્લાઓમાં એ લોકોનું વિસ્તરણ ચાલુ છે. સાથે સાથે હોલમાર્ક સેન્ટરો દ્વારા પણ જે ગેરરીતિ આચરાતી હોય તેની સામે તેમના ઉપર પણ કડક પગલાં લેવા અને જે જવાબદારી જ્વેલર્સ ઉપર નાખવામાં આવી છે કે જે જ્વેલર્સ 35 રૂપિયા વત્તા GST સ્વરૂપે હોલમાર્કનો દાગીનો પોતાના ટેસ્ટિંગ માટે મોકલતો હોય જેના ઉપર હોલમાર્ક સેન્ટર એક થપ્પો લગાવીને આપે છે જેને HUID નવા સંજોગોમાં અને જૂના સંજોગોમાં આપણે હોલમાર્ક કહીએ 4 માર્કાનો એ આપતો હોય છતાં પણ જો જવાબદારી જ્વેલર્સ ઉપર નાખી દેવામાં આવે તેને 2 થી 5 વર્ષની જેલની સજા અને 10 લાખ સુધીની કાર્યવાહી કરવામાં આવે એ જ્વેલર્સ કેવી રીતે સાંખે? ત્રાહિત વ્યક્તિ દ્વારા કોઈપણ દાગીનાનું પૃથ્થકરણ કરવામાં આવે તેને ચેક કરવામાં આવે અને તે જ વસ્તુ ગ્રાહકને વેચવામાં આવે તો પછી જવાબદારી જ્વેલર્સની કેવી રીતે થાય? આ એક યક્ષ પ્રશ્ન અત્યારે અમારી સામે ઊભો છે. સરકારશ્રીને અમારું નિવેદન પણ છે અને વિવિધ એસોસિએશનો દ્વારા આની રજૂઆત પણ થઈ રહી છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણો જે પ્રશ્ન છે તેને સમજી વિચારીને ગવર્મેન્ટ દ્વારા યોગ્ય પગલું લેવામાં આવશે. તે ઉપરાંત સરકારી બાબુઓની તાનાશાહી ભવિષ્યની અંદર આ ધંધામાં ન આવે તેનો પણ એક ફોકસ અમે કરી રહ્યા છે જેને ઇન્સ્પેક્ટર રાજ સ્વરૂપે અમે ગણતા હોઈએ છીએ. હાલમાં ઘણા સમયથી આ સરકારશ્રી દ્વારા જે આ ઇન્સ્પેક્ટર રાજની વાતને નકારવામાં આવી છે તેને પણ અમે સહર્ષ સ્વીકારીએ છીએ કે એમના દ્વારા જ્યારે જે કોઈ અમને વચન આપવામાં આવ્યું હોય તે પૂર્ણ થયું છે. એટલે સરકારશ્રી તરફથી અમને ખૂબ જ પોઝિટિવ અને સકારાત્મક હંમેશા જે દાખલા અને જવાબ મળતા રહ્યા છે એના ઉપર અમે આગળ વધીશું. એટલે હોલમાર્કનો કાયદો ગ્રાહક, વેપારી અને આવનારા ભવિષ્ય માટે ખૂબ જ સારો છે. 20 વર્ષથી અસ્તિત્વમાં છે, આજનો નથી. માત્ર જે કાયદા સમજી વિચાર્યા વગર અથવા ધંધાને મૂળભૂત રીતે સમજ્યા વગર જે નાખવામાં આવેલા છે જો તે કાયદા સુધારવામાં આવે તો આ કાયદો અથવા હોલમાર્ક ખૂબ જ સારું છે અને અમે સૌ જ્વેલર્સ મિત્રો તેને પ્રેમથી આવકારીએ છીએ. 20 વર્ષ પહેલાં, આજે અને આવતીકાલે. એટલે ખાલી સમજણ ફેર થઈ ગઈ છે, બાકી કાયદો તો બહુ ટાઈમથી હતો જ. ધેટ્સ વોટ યુ મીન ટુ સે. ઓકે. અને સર બીજું એક સમસ્યા હતી આ બુલિયન મર્ચન્ટ્સનું કે આ ઇમ્પોર્ટ ડ્યુટીથી સૌથી વધારે કોઈને ફટકો પડતો હોય તો એ લોકોનો છે અને ઘણા જેમ કે માણેક ચોકના કેટલા બુલિયન મર્ચન્ટ્સ છે કે જે અત્યારે ઘટી રહ્યા છે કે એમને ફેર પડી રહ્યો છે આનાથી, તો એના વિશે તમારું શું કહેવું છે? એક તો બુલિયનના બિઝનેસમાં માર્જિન નથી અને વોલ્યુમ સાથે લોકો કામ કરે છે. એટલે જો જગ્યાએ માર્જિન ના હોય તો એ ઇન્ડસ્ટ્રીમાંથી એ પ્લેયર્સ બહાર નીકળે. એટલે મારી દ્રષ્ટિએ માર્જિન ક્યારે આવે? પ્રોફિટ રેશિયો રિટેલમાં પણ ઓછો થઈ ગયો છે અત્યારે. અમારી જ્વેલરી ઇન્ડસ્ટ્રી વોલ્યુમ ઉપર કામ કરતી ઇન્ડસ્ટ્રી છે. એટલે લોકોની નજરમાં શું છે કે જ્વેલરી બિઝનેસ બહુ પ્રોફિટમાં લોકો કામ કરી રહ્યા છે. કન્ઝ્યુમરને અને બાકી ઇન્ડસ્ટ્રીને એવું લાગે છે પણ અમારા વોલ્યુમ, અમારું કામકાજ, અમારું રિસ્ક એની સામે બુલિયન જે પ્રમાણે દરરોજની સર્વિસ આપે છે એ પ્રમાણે એમને કોઈ પ્રકારનો પ્રોફિટ નથી રહેતો. એટલે ઘણા સારા જૂના પ્લેયર્સ છે બુલિયન સાથે સંકળાયેલા છે, એ લોકોનું ઇન્વેસ્ટમેન્ટ વધારે રહે છે
પહેલા એડવાન્સ પૈસા આપે પછી એનો પછી ઓર્ડર થાય છે, quantity પણ વધારે હોય છે. Quantity પણ વધારે હોય છે, રેટનો ડિફરન્સ બહુ Yeah. પડે છે, એટલે રેટના ડિફરન્સમાં ઘણી વખતે નુકસાન પણ જતું હોય હા. છે લોકોને. એટલે ઘણા પ્લેયર્સ એવું વિચારે છે કે ભાઈ અમે જ્વેલરીની લાઇનમાં આવીએ કે અધર ઇન્ડસ્ટ્રીમાં જઈએ, એ રીતે બુલિયન્સ વાળા વેપારીઓ ઓછા થતા જાય છે. Okay. અને મોટું વોલ્યુમ કરનાર જે છે, ઇમ્પોર્ટ કરનાર હા. જ્વેલરી બુલિયન, એ લોકો આમાં ટકી શકે છે. અને નાના બુલિયનનું ઇન્વેસ્ટમેન્ટ ઓછું હોવાથી Okay. એ લોકો ધીરે ધીરે માણિક ચોકનો જે તમે પ્રશ્ન હા. કર્યો એનો મતલબ આટલો જ છે કે એ લોકો બીજા પર ડિપેન્ડ છે. અને બીજું શું છે કે અમારી ઇન્ડસ્ટ્રીને બેંકો તરફથી હા લોન પણ એવી નથી મળતી. ઓકે, બેંક તરફથી પણ સપોર્ટ હા. નથી. તો બીજી બધી ઇન્ડસ્ટ્રીમાં સારી લોન મળે તો જેમ જ્વેલરી સેક્ટરને કેમ નહીં? હા તો અમે પણ એમએસએમઈમાં રજૂઆત કરી તો અમને જેમ જ્વેલરી સેક્ટરને બાકીના ઉદ્યોગને એમએસએમઈમાં દાખલ કર્યા. હા એ આવકારદાયક પગલું છે. હમ. પણ સાથે સાથે જ્વેલરી બિઝનેસ સાથે સંકળાયેલા લોકલ વેપારી, ચાહે એક્સપોર્ટ કરતો હોય કે મોટી ફેક્ટરી લગાવતો હોલસેલ હોય, એને બેંકો તરફથી વધારે હા લોનની પણ સુવિધા મળવી જોઈએ. ઓકે. કેમ કે અમે એટલા બધા લોકોને રોજગારી ઇન્ડસ્ટ્રી આપતી હોય હા. તો પણ બેંકો તો બેંકો- બીજા બધાને જો આટલી બધા પૈસા દીધી હોય તો જેમ જ્વેલરી સેક્ટર માટે કેમ નહીં? બરાબર તો અમારી આ પણ સાથે સાથે રજૂઆત છે કે ભાઈ જ્વેલરી ઇન્ડસ્ટ્રીને પણ ધિરાણ વધારે હોવું જોઈએ. ઓકે. સરકાર ઘણી ગ્રાન્ટો ટેક્સટાઇલને આપે છે, હા કેમિકલને આપે છે, ફાર્મામાં બધી આપે છે. industry, હા. ફાર્મામાં તો ખરબો રૂપિયા આપે છે. હા તો આ સેક્ટર પણ વધારે રોજગારી આપે એમને છે. કેમ નહીં? હા તો આ ઇન્ડસ્ટ્રીને કેમ નહીં? બીજું તમને ધ્યાન દોરું બેન કે આ ઇન્ડસ્ટ્રી એટલી મોટી છે, કૃષિ ટેક્સટાઇલ પછી હિન્દુસ્તાનમાં વધારે રોજગારી આપતી હોય, હમ. પ્રદૂષણ ન ફેલાવે, એજ્યુકેશન ઓછું હોય છતાં આમાં સારામાં સારી રોજગારી રોજગારી. આ ઇન્ડસ્ટ્રી આપે છે. ને આખા હિન્દુસ્તાનની વાત કરું તો વધારે જ્વેલર્સ આ ઇન્ડસ્ટ્રીમાં છે, વધારે ક્રાફ્ટમેનો આ ઇન્ડસ્ટ્રીમાં છે. ને છતાં સરકાર તરફથી અને બેંકો તરફથી કોઈ પણ જાતની સુવિધા નથી. નથી. તો સરકારે એમાં પણ ઘણું ધ્યાન આપવું જોઈએ. અને હું માનું છું કે આ ઇન્ડસ્ટ્રી વર્ષો પુરાણી ઇન્ડસ્ટ્રી છે અને સરકાર જેટલો સહયોગ વધારે આપશે એટલું વધારે આ ઇન્ડસ્ટ્રી રોજગારી આપશે અને હુંડિયામણ લઈ આપશે. એટલે સરકાર સાથે રહીને અમારી રજૂઆત પણ એવી છે કે તમે ટેકનોલોજી સાથે લોકો નવું જનરેશન, જેમ કે પાટણના પટોળા, અત્યારે કોઈ ક્રાફ્ટમેન નથી કામ કરનારો. કાલે જ તમે લેખ જોયો હશે. તો અમારી ઇન્ડસ્ટ્રીમાં જે સારા ક્રાફ્ટમેનો છે એ લુપ્ત થતા જાય છે. અને નવું જનરેશન બીજી બધી જોબમાં જાય છે, પણ જ્વેલરી બનાવવા માટે કે ક્રાફ્ટમેન કરવા માટે તૈયાર નથી થતું. સિવાય બંગાળી બાબુ કે જે વધારે પડતા અમારી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. પણ અમે ગુજરાતીઓની વાત કરીએ તો ગુજરાતીના ફેમિલીમાંથી જ્વેલરી બનાવવામાં જે વધારે પડતા રાજકોટમાં, અમદાવાદમાં, સુરતમાં બધા જ કારીગરો કામ કરતા હતા એ ઓછા થતા જાય. જો એને ફરીથી વ્યવસ્થિત ટ્રેનિંગ આપીએ તો હું માનું છું તો ભવિષ્યમાં ઇન્ડસ્ટ્રી માટે પણ ફાયદાકારક છે. સર, તમે બુલિયન મર્ચન્ટ્સની વાત કરી કે હવે ઘટતા જાય છે, તો કોઈ અપ્રોક્સ આઈડિયા હશે કે ગુજરાતમાં કેટલા એવા બુલિયન મર્ચન્ટ્સ હશે અને શું અત્યારે ઘટાડો કઈ રેટ પર થઈ રહ્યો છે? બુલિયન મર્ચન્ટ તો દરેક સિટીની ઇમ્પોર્ટ જેટલું પ્રમાણે છે ને એની અંડરમાં એ લોકો કામ કરતા હોય છે. ધારો કે અમદાવાદની વાત કરું તો મારી દ્રષ્ટિએ 200-250 હશે બુલિયન મર્ચન્ટ હશે. હવે 200-250માં દરેકની કેપેસિટી પ્રમાણમાં ઓછી વધતી હોય છે. કોઈ 5-25 કરોડની સાથે કામ કરતું હોય છે, કોઈ 200-500 કરોડની સાથે કામ કરતું હોય છે, કોઈ 2-5 કરોડની સાથે. હવે એનું વોલ્યુમ ઘટે, એનું ટર્નઓવર ઘટે, તો જેમ રેટ વધે એમ એની ક્વોન્ટિટી ઘટે. હવે જ્યારે એ પ્રોફિટ ન મળે તો ઓટોમેટિક એ ધીરે ધીરે ઓછા થતા જાય છે. પહેલા કેટલા હતા ને અત્યારે કદાચ 200 છે? કોઈ આઈડિયા? પહેલા પણ ઘણા સારા હતા કે એની ડિમાન્ડ પ્રમાણે એમને રોજગારી મળ્યા કરતી હતી. આજની તારીખમાં ઘટવાનું કારણ આ જ છે કે એમનું વોલ્યુમ જે પ્રમાણે છે એ ઘટતું જાય છે. બેંકોનું વ્યાજ ભરે, પછી ભાવની વધઘટ આવે, અથવા તો જેને માલ આપ્યો એનું પેમેન્ટ ના આવે અને ત્યાં નુકસાન પડે, એટલે બુલિયન મર્ચન્ટ ઘટતા જાય. ઓકે, એટલે કોઈ રેટ લાઈક 50% થી હવે ઘટતા જાય છે કે 40%? ના, એટલા બધા ઘટતા નથી. ટૂંકમાં 5-15%, 5-15% નો રેશિયો ઘટતો જાય. અને પછી ડિમાન્ડ વધે તો પાછા સાઈડમાં બુલિયનનું કામ પણ કરતા હોય છે. એટલે એમાં મારી દ્રષ્ટિએ બહુ ફેર નથી પડતો. પણ એવરેજ ક્રાફ્ટમેનો બુલિયનના બિઝનેસમાં કે જ્વેલરીના બિઝનેસમાં જેમ હું વાત કરું અત્યારે, કોઈ નવું જનરેશન એમાં આવવા તૈયાર નથી. જે અમારી જૂની ફોર્મ છે,
જે એના સનો અભ્યાસ કરીને ફોરેન જતા હોય છે, ઘણા બીજી લાઈનમાં જતા હોય, એમબીએ થયેલા એને એમ કહો કે તમે જ્વેલરી બિઝનેસમાં આવો તો 10માંથી 2 ફેમિલીમાંથી એમના છોકરાઓ જ્વેલરી બિઝનેસમાં આવે છે, બાકી એવરેજ ઘટતા જાય છે. ગ્રામ્ય લેવલની વાત કરીએ કે આખા ગુજરાતના રેશિયોની વાત કરીએ, ચાહે પાટણ હોય, બરોડા હોય, સુરત હોય, રાજકોટ હોય, જ્યાં જ્યાં અમે સેમિનાર કરીએ છીએ, મિટિંગ કરીએ છીએ, તો નવું જનરેશન એ જોબ કરશે પણ ફાધરના બિઝનેસમાં આવીને બેસવાની તૈયારીમાં ઓછા છે. તો એ ક્યારે વધે કે એને એ પ્રમાણેની ટ્રેનિંગ મળે, સરકારની સુવિધા મળે અને થોડુંક એમને જે એજ્યુકેશન સાથે તૈયાર થઈને આવે છે એવું પ્લેટફોર્મ મળે. હું માનું છું ફરીથી એ લોકો ફરીથી આ પ્લેટફોર્મમાં આવી શકે. અને જીગરભાઈ, તમારું શું કહેવું છે? સરે તો ઇશ્યુઝ બુલિયન મર્ચન્ટ્સના પણ રેઝ કર્યા, પણ એમાં તમારો શું ઓપિનિયન છે? બેન, તમારા ક્વેશ્ચન અનુરૂપ એમણે ચોક્કસ આન્સર આપ્યો છે. એક સમજણ આપણે કેળવીએ કે જ્યારે આપણે નાના હતા, જ્યારે હું નાનો હતો ત્યારે અમદાવાદ બહુ નાનું હતું, ધીમે ધીમે મેટ્રો સિટી બન્યું, મેગા બન્યું, મેગામાંથી મેટ્રો બન્યું, વિવિધ સુવિધાઓ આપણને મળતી થઈ. પહેલાં આપણે એક ઈશિતા કરીને ફ્લેટ હતા જે 11 માળના હતા, હવે તો ઠેર ઠેર 11 માળના ફ્લેટ્સ થઈ ગયા. એનો મતલબ શું થયો કે વિકાસ થયો, આપણી સમજણ પાકી રહી. હું એક જાગૃત વેપારી તરીકે મારો અભિપ્રાય આપું તો હું એવું માનું છું કે ધંધાનો વિકાસ થયો છે. ટ્રેડ બુલિયનની અંદર ઘણા બધા વેપારીઓ વધ્યા છે. જે સીમિતતાથી વેપારીઓ હતા તે વેપારીઓની અંદર ખૂબ જ ઉછાળો થવા પામ્યો છે. સાથે સાથે બંધ કોણ થયું તો કે જે લોકોએ આવનારા સમય સાથે તાલ ન મિલાવી શક્યા અથવા જેને કાયદાને સુગ અથવા સમજણ ન મેળવી, એ વેપારીને આજે ચોક્કસ તકલીફ પડી રહી છે. જે વર્ગ ભણી ગણી અને સિસ્ટમ સમજીને આવે છે એ લોકો કદાચ 1 થી વધુ શોરૂમો સાથેના પ્લાનિંગ સાથે આવી રહ્યા છે, અને જે વ્યક્તિ માત્ર જૂની પુરાણી રીત રિવાજોથી ચાલી રહ્યો છે એ સ્ટેબલ રહેશે અથવા સેકન્ડ જનરેશનને આવવાનું નથી વિચારતો. આવો એક મારો અભિપ્રાય છે. તમે વાત કરી બુલિયનર્સની, તો બુલિયનર્સ અમદાવાદમાં મારી દ્રષ્ટિએ પહેલા કરતાં વધી રહ્યા છે. હવે કેમ ઘટી પણ રહ્યા છે અને વધી પણ રહ્યા છે? વધવાનું કારણ એ છે કે સિસ્ટમ બહુ ઇઝી થઈ ગઈ. વિવિધ બુલિયન બેન્કો આવી ગઈ. પહેલા સર્ટન એક્સપોર્ટ હાઉસો દ્વારા ગોલ્ડને એક્સપોર્ટ કરવામાં આવતું હતું અને બિઝનેસ થતો હતો. આજે ગવર્મેન્ટની છૂટછાટથી અને જે એમણે ઔદ્યોગિકરણને પ્રોત્સાહન આપ્યું તેના હિસાબે હાલમાં વિવિધ બેન્કો દ્વારા પણ બુલિયન પૂરું પાડવામાં આવે છે. નોવા સ્કોટિયા જેવી બેન્કો પણ આવી ગઈ અને આપણા જે એક્સપોર્ટ હાઉસ હતા એ તો છે જ. એનો મતલબ એક્સપોર્ટ વધ્યો. જણાવતા આનંદ થશે કે આજે ગુજરાતમાં અમદાવાદ એ આખા ભારતની અંદર સૌથી વધુ કદાચ એક્સપોર્ટ કરતું એક આપણું શહેર છે. તો આપણને ગૌરવ લેવાનું મન થાય કે જો ગૌરવમાં આપણે એક્સપોર્ટ નંબર હોઈએ તો વેપારી વધવાના છે. બીજું વાત કરીએ કે નાના વેપારીઓને કેમ અગવડ પડી રહી છે. ગવર્મેન્ટ અત્યારે કોઈ પણ રીતે 2 નંબરનું બેનામી દાબવા માટે જે પ્રયત્નો કરી રહી છે એના રૂપે એમણે TCS સૌથી પહેલા અને ત્યારબાદ TDS નો કાયદો જે પરચેસ ઉપર હમણાં 0.10 નાખ્યો. આવા સંજોગોની અંદર જે નાના બુલિયનર્સ છે જેનું ટર્નઓવર 10 કરોડથી નીચે છે, જે TCSમાં આવે છે, જો TCSમાં આવતો વેપારી હોત તો તેનો 50 રૂપિયા ભાવ ઉપર લાગે છે અને TDS ઉપર ધારો કે માણસ ખરીદારી કરતો હોય તો એને 50 રૂપિયા ભાવ નીચો લાગે છે. આવા સંજોગોમાં જે નાનો ટ્રેડ બુલિયનર્સ છે એ ખચવાય છે. કેમ ખચવાય છે? કારણ કે એને TCS ઉપર ધંધો કરવો પડે છે. 50 રૂપિયાનો માર પડ્યો એટલે હવે વેપારી શું કરશે? આઈધર એના જેવા 10 વેપારી ભેગા મળી એક નવી ફર્મ કરી બુલિયનનું ટર્નઓવર કરશે અને TDS ઉપર વેપાર કરશે, અથવા તો બીજી લાઈનનો જોવાનો સંપર્ક કરશે. જો સમજુ વેપારી હશે અથવા ભણેલો ગણેલો હશે તો તે આગળ વધશે અને ધંધામાં વિકાસ કેમ કરવો એની હરણફાર પડશે. બેન્કો દ્વારા જ્વેલરી ક્ષેત્રને એક લિમિટેડ અથવા નેગેટિવ ક્ષેત્રમાં મૂકવામાં આવ્યું છે. એ વાત જોડે હું સહમત પણ થઉં છું, પણ એ એટલા માટે આવ્યું છે કે અત્યાર સુધી ક્યારેય બુલિયનર્સ કે બેન્કોમાં અમારું ધિરાણ એટલું પહેલેથી હતું નહીં. હવે MSME ક્ષેત્રમાં હું સમજ થઈશ કે અમને લીધા પરંતુ રોકાણ મળતું નથી. તો રોકાણ કેમ નથી મળતું? કે અમારા ટર્નઓવર બુલિયન બેઝ ઉપર વધારે હતા. હવે ધીમે ધીમે દાગીના ઉપર થવા માંડ્યા છે. જણાવતા આનંદ થાય કે હવે તો IPO પણ આવી રહ્યા છે. જ્વેલર્સના IPO પહેલા ખૂબ ઓછા હતા. હવે જે ભણેલી ગણેલી પબ્લિક અથવા તો એજ્યુકેટેડ છોકરાઓ જેમ કે છે કે અમારા ધંધાને વધારવો છે, એ લોકો આ ધંધામાં આવી રહ્યા છે, IPO લાવી રહ્યા છે.
જે નાના નાના કારીગરો હતા, જેના છોકરાઓ ભણ્યા નહીં કે ભાઈ પપ્પાની પેઢી છે અને આપણે બેસી જઈશું, ટેકનોલોજી ખૂબ આવી ગઈ, મશીનનું કામ વધારતા થઈ ગયા. એટલે આવનારા સમયમાં હું એવું માનું છું કે પ્રોડક્શન હાઉસીસ ઊભા થશે અમદાવાદ અને ગુજરાતની અંદર. જે નાના નાના હેન્ડમેડ કારીગરો છે એ બધાનો સમાવેશ આવા વિવિધ હેન્ડક્રાફ્ટ કારખાનાઓમાં ઊભા થશે. દેટ મીન્સ રોજગારી વધશે, બેરોજગારી નહીં થાય. હા, ધીમે ધીમે લોકો કોર્પોરેટ તરફનું લુક વધારતા ગયા છે. એટલે કે કોર્પોરેટ શું તો કે સિસ્ટમથી ચાલતું એક અભિવ્યક્તિ અથવા દુકાન અથવા તો એ કોઈ પણ પેઢી. તો કોર્પોરેટ લુક એટલે એવું નથી કે 10 દુકાન હોય કે 4 દુકાન હોય, એક દુકાન હોય, પરંતુ તો જે સિસ્ટમથી ચાલતી હશે તો એને કોર્પોરેટ સિસ્ટમ જ કહેવામાં આવતી હોય છે. તો એકંદરે જોવા જાવ તો હું એવું માનું છું કે લઘુ ઉદ્યોગ, જ્વેલરી એટલે કહેવાય કે લઘુ ઉદ્યોગ, નાના નાના માણસોનો સમૂહ ભેગા થઈ અને ઉદ્યોગને કરતા હતા. હવે ગવર્મેન્ટ એક તક આપી રહી છે કે તમે લઘુ ઉદ્યોગમાંથી બહાર આવો. કૃષિ અને ટેક્સટાઇલ પછી જો ત્રીજો નંબર અમારો હોય તો તમે એ ઇન્ડસ્ટ્રીઝ તરફનું પ્રયાણ કરો અને એની પેરેલલ બની અને તમે એટલે સક્ષમ થાઓ અને જે ફાયદાઓ અમે એને આપીએ છીએ એ કેવી રીતે લેવા એની માટેની સમજણ તમે કેળવો. તો મારો અભિગમ બહુ સુરાચું, સુદ્રઢ અને બહુ પોઝિટિવ છે બિઝનેસ માટે કે આવનારા સમયમાં ધંધો ખૂબ જ સારો, ખૂબ આગળ વધશે, ખૂબ મોટી સ્વરૂપે બહાર આવશે અને વિશ્વ ફલક ઉપર જે આપણી હેન્ડમેડ જ્વેલરીની ડિમાન્ડ છે તેમાં જબરજસ્ત ઉછાળો આવવાની જગ્યા છે. જેમ કે આપણે જાણ્યું કે કોરોનામાં એક્સપોર્ટ વધ્યું છે, તો વાત સાચી છે. કારણ કે આપણે ત્યાં હેન્ડમેડ દાગીના, આપણે કોરોનામાં જે કારીગરો અહીંયા હાજર હતા એમણે ખૂબ સારા દાગીના ડિઝાઇન ફ્રી હતા, સારું ક્રિએશન કર્યું. કેટની મદદથી ડિઝાઇનો બનાવીને આગળ વધ્યા. કેટના પ્રમાણે સ્ટોનની ડિઝાઇન બનાવી તો સ્ટોનમાં એ લોકો કટિંગ કરીને આગળ વધ્યા, ડાયમંડ્સમાં આગળ વધ્યા. ઓવરઓલ જોવા જઈએ તો આવનારું ભવિષ્ય ભારતનું જો સિસ્ટમથી જશે તો બહુ જ બ્રાઇટ મને આ વ્યવસાય માટે લાગી રહ્યું છે. ઓકે, થેન્ક યુ સર. અને સર, જે સરે વાત કરી કે એમ્પ્લોયમેન્ટ વધશે, ઘણી બધી બદલાવોની વાત કરી, તમને શું લાગે છે ભવિષ્યમાં જે ગોલ્ડ એન્ડ સિલ્વર માર્કેટ છે કે આખું જ્વેલરીનું માર્કેટ છે એમાં શું બદલાવો તમે જોઈ રહ્યા છો? ઘણો બદલાવ આવ્યો. પહેલા વર્ષો પહેલા જુઓ તો અત્યારે અમારી ઇન્ડસ્ટ્રીમાં વુમન્સનું યોગદાન વધ્યું છે. પેલો બદલાવ. એટલે બિઝનેસમાં ઓકે, તમે કોઈ પણ જ્વેલરી શોપમાં જશો તો એક તો તમને વેલકમ કરશે, સેલ્સમેન થી માંડીને મેનેજમેન્ટ સુધી વુમન્સનો ફાળો વધતો ગયો છે. કેટલા પર્સન્ટ સર આશરે વિમેન હશે આ બિઝનેસમાં? મારી દ્રષ્ટિએ 25 થી 30%. ઓકે, પહેલા 100% જેન્ટ્સ લોકો જ મેલ ડોમિનેટેડ. હા, અત્યારે 20 થી 25% વુમન્સ ને અમુક જગ્યાએ તમે જોવા જશો તો આખી યુનિટ વુમન્સ સંભાળે છે. ઓકે ઓકે, પોતાની ફેક્ટરી હોય, પોતાનું એક્સપોર્ટ હોય, ડોમેસ્ટિક કામ હોય તો પણ એકલા બેનો વુમન્સ કરતા થઈ જાય છે. એઝ અ કારીગર કે પછી એઝ અ કારીગરમાં પણ અત્યારે કારીગર વાત કરું તો ડાયમંડ ગ્રેડિંગની વાત કરીએ તો સુરતથી માંડીને, ડીસાથી માંડીને, પાલનપુરથી માંડીને, અમરેલી બધા જિલ્લામાં બહેનો કામ કરતી થઈ છે. ઓકે, ડાયમંડનું પોલિશિંગની વાત. પહેલા પોલિશિંગમાં ડાયમંડમાં બહેનો કામ નહોતી કરતી. તો મારી દ્રષ્ટિએ વુમન્સ પણ વધારે જોડાતી જાય છે. એ લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટના કોર્સ કરીને બિઝનેસમાં પણ આગળ વધે છે. ઓકે ઓકે, ના ધેટ્સ અ વેરી વેલકમ ચેન્જ. એટલે ડિઝાઇન સેન્ટરની વાત કરીએ તો 80% વુમન્સ ડિઝાઇનનું જ કામ કરે છે. પહેલા જેન્ટ્સ લોકો કરતા હતા. તો એ વધારો અમારી ઇન્ડસ્ટ્રીમાં વુમન્સનું પણ યોગદાન વધ્યું છે. સાથે સાથે ફેમિલી મેમ્બરમાં જે લોકોના છોકરાઓ ભણી ગણીને આવ્યા, MBA થઈને આવ્યા, એ લોકો પોતાની ઇન્ડસ્ટ્રીમાં આવ્યા તો એ ફાધરની જે સોચ સમજ હતી તો એમની સોચ સમજમાં ઘણો ફેર આવે અને શોરૂમને મેન્ટેન્સ એ લોકો ડાયરેક્ટ ગ્રાહકો જોડે વાતચીત કરતા નથી. ઓકે, મેનેજમેન્ટ જ કામ કરે છે. તો એ છોકરાઓ આવ્યા પછી, ભણેલો ગણેલો વર્ગ આવ્યા પછી ઘણો સુધારો થતો જાય છે. એમ જીગરભાઈએ ધ્યાન દોર્યું એ પ્રમાણે તો હું પણ એ જ કહેવા માંગુ છું કે હજી પણ હું એવું માનું છું કે ધંધો સારો છે, રહેશે અને ભવિષ્યમાં જ્યારે 15,000નો રેટ હતો ત્યારે પણ લોકો કહેતા હતા કે હવે રેટ વધે છે તો સોનાનું કામ ઘટી જશે અને બેકારી આવશે, સોની લોકોની પાસે કામકાજ નહીં રહે, જ્વેલર્સ પાસે કામકાજ નહીં રહે, એમને બીજી લાઈનમાં જતું રહેવું પડશે. ગોલ્ડ કંટ્રોલ આવ્યો ત્યારે આવું થયું હતું વર્ષો પહેલા. પછી ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ વધ્યો છે. મારી દ્રષ્ટિએ 50,000 થયા, સોનું 50,000ના રેટ થયા પછી વેપાર વધ્યો છે, લોકોનું ઇન્વેસ્ટમેન્ટ વધ્યું છે, લોકોની નજર સોના ચાંદી જવેરાત ઉપર છે. એટલે એક પોઝિટિવ સાઈડ પણ છે. તો હું એ માનું છું કે આ ઇન્ડસ્ટ્રી ભવિષ્યમાં જ્યાં સુધી વુમન્સ અમારી સાથે સંકળાયેલા છે ત્યાં સુધી જેમ સેક્ટરનું
યોગદાન વધારે યોગ્ય. રહેશે, બિઝનેસ વધારે રહેશે અને ઇન્ડિયાનો ગ્રોથ આમાં જેમિની સેક્ટરમાં સારો છે અને Yeah. ભવિષ્યમાં રહેશે. ગ્રેટ સર. ના ના, વી આર ઓલ્સો સર હોપફુલ કે આ ઇન્ડસ્ટ્રીનું ફ્યુચર એટલું જ બ્રાઇટ રહે જેટલું ગોલ્ડ છે. એન્ડ સર, થેન્ક યુ સો મચ ટુ કમ હિયર એટ વાઇબ્સ ઓફ ઇન્ડિયા એન્ડ ટુ શેર યોર વ્યૂઝ. થેન્ક યુ સો મચ સર. So that's all for today, and for more such interesting conversations, keep watching Vibes of India. Thank you.